હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપણું સ્વાગત છે। આજે આપણે બનાવીશું બે અલગ અલગ ફ્લેવરમાં મઠો। તો તેના માટે મેં અહીં 3 લીટર દૂધ લઈ લીધું છે અને એને ફૂલ ગરમ કરી લીધું છે। હવે આ દૂધ થોડુંક ગરમ હોય ત્યાં જ આપણે એને મેળવી લઈશું। તો એને મેળવવા માટે આપણે 1 ચમચી દહીં લઈ લીધું છે। એ દહીંને આ રીતે બરાબર મિક્સ કરી પછી આ દૂધમાં આપણે નાખી દઈશું અને આ દૂધને આવી રીતે હલાવી પછી એને ઢાંકીને મૂકી દઈશું। પછી આ દૂધને આપણે ઢાંકી દઈશું। આ દૂધ જો ગરમી હશે તો 4 કલાકમાં જવી જશે અને દહીં થઈ જશે, અને ઠંડી હોય તો એને 6 કલાક માટે રહેવા દેવાનું છે। તો 6 કલાક થઈ ગયા છે। આપણે જોઈ લઈએ કે આપણું દહીં કેવું જામ્યું છે। તો આપણું દહીં એકદમ સરસ જામી ગયું છે। આ પ્રોસેસ તમે જો ઉનાળામાં કરતા હોય તો દહીં જામવા માટે 4 જ કલાકમાં દહીં જામી જશે। હવે આપણે આને નિતારી લઈશું। દહીં નિતારવા માટે પહેલાં આપણે એક આવી જાળી લઈ લઈશું। તેના પર કોટનનું એકદમ પાતળું કપડું પાથરી દઈશું અને નીચે કંઈ વાસણ મૂકી દઈશું। હવે આપણે ચમચાની મદદથી બધું દહીં આમાં નાખી દઈશું। હવે આ કપડાથી દહીંને સારી રીતે ઢાંકી દઈશું અને થોડીક વાર માટે એને આમ જ નીતરવા દઈશું, જેથી આમાંથી વધારાનું પાણી નીતરી જાય। આ સમયે આપણે આના પર કંઈ વજન કેવું નહીં મૂકીએ। ડાયરેક્ટ વજન મૂકી દઈએ તો બધું દહીં પણ નીકળી જાય, એટલે પહેલાં એને આવી જ રીતે નીતરવા દઈશું। અડધી કલાક માટે આવી રીતે નીતરી જાય પછી આપણે જોઈશું અને પછી એના ઉપર વજન મૂકીશું। હવે અડધી કલાક થઈ ગઈ છે અને આપણા દહીંમાંથી બધું પાણી, વધારાનું પાણી હતું એ નીકળી ગયું છે। તો હવે આપણે એના ઉપર એક ડીશ મૂકી અને એના ઉપર વજન મૂકી દઈશું। આ વજન મૂકી આપણે 2 કલાક સુધી આ દહીંને પાછું નીતરવા દઈશું। હવે આપણો મસ્કો નીતરી ગયો હશે તો આપણે તેને ખોલીને જોઈ લઈએ। આપણો મસ્કો સારી રીતે નીતરી ગયો છે। એમાંથી પાણી એકદમ નીકળી ગયું છે અને એકદમ તે કઠણ થઈ ગયો છે। તો આશરે આપણો આ લચકો 300 ગ્રામ જેટલો હશે। તો હવે આ લચકાને આપણે એક ડીશમાં કાઢી લઈશું। તો આ રીતે આપણો મસ્કો રેડી છે। હવે આપણે એક જાળી લઈ લેશું અને નીચે એક વાસણ મૂકી દઈશું અને આ મસ્કાને બધાને એમાં નાખી અને આપણે છીણી લેશું। જો આપણો મસ્કો 300 ગ્રામ છે તો તેની સામે આપણે 250 ગ્રામ ખાંડ લેશું અને એ ખાંડને આમાં મિક્સ કરી દઈશું। હવે આમાં આપણે ખાંડ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। તો હવે આ ખાંડ ઓગળે ત્યાં સુધી આને 1.5 થી 2 કલાક માટે ઢાંકીને મૂકી દઈશું। ખાંડ સારી રીતે ઓગળી ગઈ છે તો આ રીતે આપણે એને હલાવી એમાં નાખીશું આપણે ફ્રેશ ક્રીમને સારી રીતે મિક્સ કરી એમાં નાખી દઈશું થોડાક કાજુ, થોડીક ચોકલેટના ટુકડા। આની જગ્યાએ તમે રેડીમેડ ચોકો ચિપ્સ પણ વાપરી શકો। થોડીક બદામ અને થોડીક જેલી। આ જેલીને મેં પહેલાં જ પાણીમાં થોડીક વાર પલાળી રાખી છે, જેથી આપણા મઠાનો કલર ચેન્જ ન થઈ જાય। હવે આ બધાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। જો આમાં તમારે વેનીલા એસન્સ નાખવું હોય તો ત્યારે નાખી દેવાનું। તો આ મઠામાં આપણે બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને આપણો મઠો પણ રેડી થઈ ગયો છે। જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો।